તમને વિવાહ નક્કી થયું છે। તેમાં નરસિંહ મહેતાને પધારવા કુંવરબાઈના સાસુ સસરાએ કંકોત્રી લખી। કંકોત્રી વાંચી મહેતાજી વિમાસણમાં પડી ગયા। રાત્રે તેમને મોડેથી ઊંઘ આવી। સપનામાં માણેક મહેતીએ આવીને કહ્યું, શું કેમ તમે હેરાન થઈ ગયા? કેમ તમે ચિંતામાં બેઠા છો? તમને સાંભળા ગીજારી પર ભરોસો નથી? એમને આપણા દીકરાને પરણાવ્યો, ભૂંડી સ્વીકારી, બધું જ કરી, ડગલે પગલે આપણને સાથ આપ્યો, તો એમને ખબર નહીં હોય કે આપણે કુંવરબાઈનું મામેરું ભરવાનું છે? તો જાઓ, તમે બી ઉના ગામ તમારા પ્રિયજનોને લઈને જાઓ। પ્રભુ હંમેશા તમારી સાથે જ રહેશે। ચલો ઉઠો, જાઓ। મને તારી વાત સાંભળવાનો કોઈ સમય નથી। આ તારી બા આવ્યા, એને વાત કર, હું જાઉં છું। હા, મારા બાપુ ગરીબ છે, પણ મારા સસરાને ભગવાને અખૂટ ધન ધાન્ય આપ્યા છે। જો એ આવે અને કશું ના લાવે તો એમને માફ કરજો। અરે કુંવર, પણ આ સમાજના રીતિ રિવાજનું તો કંઈક ધ્યાન રાખવું પડે ને। સમાજમાં આપણે મોઢું બતાવવું પડે, રીતિ રિવાજ પ્રમાણે બધા કરિયાવર લાવવું પડે। એટલે તમે તમારા બાપુજીને કહેજો કે રીતિ રિવાજ પ્રમાણે મામેરું કરિયાવર કરે। આ શું કહે છે વહુ? આ જુઓ ને, મેં તમને કીધું તું કે આના બાપાના ઘરે પત્રિકા મોકલાવી નથી, પણ તોય ધરાહર રોઈ ધોઈને એને આ પત્રિકા એના બાપના ઘેર મોકલાવી અને હવે પાછી ચિંતા કરે છે કે મારા બાપા આ નહીં કરી શકે કરિયાવર, તો હું શું કરીશ, એવી ચિંતા કરે છે। મેં કહ્યું તું કે આ રાત દિવસ હરિભક્તો સાથે ગાળતો હોય એને સમાજના રીત રિવાજની શું ખબર પડે? ભગત થઈને છૂટી જવું સહેલું છે, પણ સંસારમાં રહેવું કેટલું અઘરું છે એને ખબર પડે છે? મારી બાના અવસાન પછી મેં મારા બાપુને જોયા જ નથી। આ બહાને અમે બાપ દીકરી મળીશું અને એમને બોલાવીને તમે બહુ મોટી કૃપા કરી છે બા। તો તારા બા બાપુને બોલાવીને અમે કૃપા તો કરી છે, પણ તારે મને એમ જ હતું કે આ ભગતડો આવશે તો શું કરશે, અને આ જો એવું જ થઈને ઉભો રહ્યો। હું એક એવા જ આવ્યો હતો કે નરસિંહ મહેતા આપણા ગામમાં આવી ગયા છે એના જેવા જ સાથી ભક્તોને લઈને, અને મેં એના માટે આપણા જૂના ઘરે ઉતારાની વ્યવસ્થા પણ કરાવી દીધી છે। શું મારા બાપુ આવી ગયા છે? અરે શું વાત કરો છો, કેવો ફજેતો કર્યો! આખા ગામ વચ્ચે એ ભગતડાઓને લઈને નાચ ગાન કરતા જઈ રહ્યા છે, અને ગામના લોકો શું કહે છે કે શ્રી રંગભાઈના વેવાય છે। આજનો દિવસ એને આ ફજેતો ના કર્યો હોત, નાચ ગાન ના કર્યું હોત તો શું લૂંટાઈ જવાનું હતું એમનું? બા, હું મારા બાપુને મળતી આવું? એ હા, હવે ઊભી રે, એમ ઉતાવળી ન થા। આ છે ને તમે પેરામણીનો કાગળ લખાવીને રાખ્યો છે, બધી પેરામણી લાવવાની છે। ત્યાં તારા બાપા પાસે જા અને એ પ્રમાણે તારા બાપાને વંચાવી અને બધું લઈ આવજે। પણ બા, મારા બાપુ પાસે તો હરિનામ સિવાય કશું જ નથી। હરિનામ સિવાય કઈ નથી? વારે વાહ, સામળિયાના લગ્ન તો ધામધૂમથી કર્યા હતા તારા બાપાએ,
અને હવે દીકરીને દેવાનો વારો આવ્યો તો હવે કાંઈ નથી. આ બરોબર નથી હો કુંવર. તમે છે ને જો હરિનામ સિવાય તમારા બાપા પાસે કાંઈ ન હોય તો તમે પણ જાઓ અહીંથી અને તમે એની જોડે હરિનામ લેજો અને લ્યો આ કાગળ. બાપુ આય બેટા કેમ રડે છે? બાપુ આ શ્રીમતનો પ્રસંગ આવ્યો ના હોત તો સારું હતું. કેમ બેટા એવું બોલે છે? શું બોલું બાપુ? મારા સાસરિયાઓ તમને ગરીબ અને હીન ગણે છે. બેટા કીર્તિગાન કરતા ટીકા સારી. બાપુ મારા સાસરિયાઓએ આ મામેરાની લિસ્ટ આપી છે. બેટા વાંચ. હું વાંચું બાપુ? વાંચતા જ કમકમાટી થાય છે. વાંચ ને બેટા, શાંતિથી વાંચ શું લખ્યું છે એમાં. મારા સાસુ માટે સોનાના સાંકડા, સોનાના તારવાળી 7 સાડીઓ, 7 થાળીઓ, ચણિયા અને કંખા, બધું જ રેશમનું. 5.25 શેર કંકુ, ચોખા, 1.25 શેર સોપારી. આખા ગામમાં ઘેર ઘેર રેશમના ધોતિયા પહેરામણી કરવી. જેઠ જેઠાણી, દેર દેરાણી તથા કુટુંબ તથા ઘરના બધા નોભા પ્રમાણે 5 વસ્ત્રોની જોડ. ગોરને દક્ષિણા, નાના સૌને હાર. દીકરી જમાઈને હીરા માણેક, મોતીના સાંકડા, કુંડળ, બાજુબંધ, ભેટ. જમાઈ માટે મોટી મઢેર મોજડી. બાપુ બાપુ વાંચતાય કંપારી છૂટે છે. બેટા મારો ઈશ્વર બેઠો જ છે, બધું તને પૂરું પાડશે. તારી માં અંતિમ સમયે મને કીધું હતું કે મારી બેટીને કોઈ બી દીકરી કરતા મારી કુંવરબાઈના મામેરા સારા કરજો. લાય બેટા કાગળ. વાંચનારો વાંચશે, ઘરે જા બેટા. રાધે ગોવિંદ. રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. ભક્તો હવે મામેરાની તૈયારી કરો. કેમનું કરશો? મામેરું કેમ ભરાશે? મારો ઈશ્વર બેઠો જ છે, બધું ચિંતા ન કરો. ચલો આપણે વેવાઈના ઘરે જઈએ મામેરા લઈને. રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ. આ જુઓ કુંવરનો બાપ ભગતડો આવ્યો. હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. એ આ શું મામેરા ભરશે? બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. શ્રીરામ કાકા, ઓ શ્રીરામ કાકા, ઓ શ્રીરામ કાકા, હરિ પેલા દામોદર દોશી શેઠ આવે છે અને સાથે ઠગમ જોડ મામેરા છે. શું વાત કરો છો? મારો ઈશ્વર આવી ગયો, મારો ઈશ્વર આવી ગયો. આવો બિરાજો તમે. આવતા વાર લાગી તેથી અમને માફ કરજો, ક્ષમા કરજો. પધારો પધારો. તમે ચિંતા ના કરો, આજે મામેરું તમારું અમે પૂરું લઈને આવ્યા છીએ.
એ આ તમને મેં પહેલી વાર જોયા, મેં ઓળખ્યા નહીં. તમે કોણ? મારા પતિ દામોદર મહેતાજી. મારા પતિ દામોદર મોદીના ડોશીના પતિ છે. મારા પતિ મહેતાજીના મુનિમ છે. મારા પતિ મહેતાજીના મુનિમ છે. હા તો મેં તો પહેલી વાર તમને જોયા. ભાઈ આવો 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 આવો, બેસો, આરામ કરો. તમારી યાદી પ્રમાણે અમે તમારા માટે મામેરું લઈને આવ્યા છે, તો તમે જોઈ લો આ બધું. ઓહો હો હો, આ જુઓ તો, આ અહીંયા તો આવો. ઓહો હો, કેવડું મામેરું લાવ્યું છે. આપણે તો લખાયું એનાથી તો 4 ગણું મામેરું. ઓહો હો, કુંવરબાઈ તમે તો અમને આ ધરતી ઉપર ધન્ય કરી દીધા ભાઈ. બહુ મોટી કૃપા. લ્યો, આ છાપમાં કાપડું મૂક્યું અને તેમાં 2 પાણા મૂક્યા. પાણા તો સોનાના છે. લે હા ભાઈ, પુત્રી, તારું કામ કરવા અમે અમારું અધૂરું કામ મૂકીને આવ્યા છીએ. ધન્ય થઈ ગઈ હું, ધન્ય થઈ ગઈ. માણેક મહેકની અંતિમ ઈચ્છા પૂરી કરી. મહેક, એ મહેક, જોયું છે ને, પળમાં વિશ્વાસ અને પાળમાં સર્જન કરે એનો મોટો જગતમાં જોડ. ચાલ બેટા, હવે અમે તમે રજા લઈએ છીએ. બાપુ, શ્રી હરિએ તમારી લાજ રાખી છે. હવે રોકાઈ જાઓ, તમે રોકાઈ જાઓ, જલપાન કરીને જજો. હવે સૌની અમે રજા લઈએ. સૌનું કલ્યાણ થાવ. દીકરીના ઘરનું કઈ ઓછું ખવાય નહીં. કલ્યાણ કરજો, કલ્યાણ. સારું કુંવરભાઈ, આ તમે તો આ ધરતી ઉપર અમારી ખૂબ ખૂબ નામના વધારી દીધી ને ખૂબ અમારી ઇજ્જત વધારી. ભાઈ ધન્ય છે, તને ધન્ય છે. ધન્ય છે કુંવર તને અને તારા માત પિતાને. બોલો હરિ ગોપાલ ગોવિંદ, બોલો હરિ ગોપાલ, બોલો રાધા રમણ હરિ ગોવિંદ, બોલો ગોવિંદ, બોલો હરિ ગોપાલ, બોલો ગોવિંદ, બોલો હરિ ગોપાલ, બોલો રાધા રમણ હરિ ગોવિંદ, 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 બોલો. લ્યો ત્યારે હવને રામ